માયા ઘણીવાર એક શાંત દબાણ અનુભવતી હતી। તેણીની કલાની ડિગ્રી માટે મોડે સુધી અભ્યાસ કરતી હતી। તેણી વિચારતી હતી કે શું તેણીનું સ્વપ્ન પ્રયત્ન કરવા યોગ્ય છે। ક્યારેક થાકેલી લાગતી હતી। તેના પિતા શ્રી શર્મા હંમેશા તેણીની કલાને ટેકો આપતા હતા। ધીરજપૂર્વક તેણીને જીવંત રંગોને મિશ્રિત કરવાની નવી તકનીકો શીખવતા હતા। તેમની નમ્ર સ્મિત પ્રોત્સાહનનો સતત સ્ત્રોત હતો। એક સાંજે તેમને તેમની જૂની સ્ટડી સાફ કરવામાં મદદ કરતી વખતે માયાને એક ધૂળવાળું બોક્સ મળ્યું। અંદર કાળજીપૂર્વક લપેટેલા જૂના કલા પુરવઠા અને સુંદર અધૂરા લેન્ડસ્કેપ સ્કેચ હતા। તેમની નીચે એક નાની ઝાંખી પડી ગયેલી ડાયરી પડી હતી, જે એક પાના પર ખુલી હતી, જેના પર લખ્યું હતું, મારું સ્વપ્ન દુનિયાને રંગવાનું હતું, પરંતુ મારા પરિવારને મારી વધુ જરૂર છે। અચાનક સમજનાર માયાના હૃદયમાં પીડા થઈ। તેણીને સમજાયું કે તેના પિતાએ પણ એકવાર તે જ કલાત્મક સપના જોયા હતા જેનો તે હવે પીછો કરી રહી હતી। તેણે પ્રતિભાના અભાવને કારણે કલા છોડી ન હતી, પરંતુ તેના પરિવાર માટે નિસ્વાર્થ પસંદગીને કારણે। તેમણે વધારાની નોકરીઓ કરી હતી અને દરેક રૂપિયા બચાવ્યા હતા, હંમેશા ખાતરી કરતા હતા કે માયા પાસે શ્રેષ્ઠ બ્રશ અને પેઇન્ટ હોય। તેમનો શાંત પ્રેમ અચાનક સ્પષ્ટ થઈ ગયો। માયાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। તેણી તેના બલિદાનોને, તેના ખભા પર રહેલી તેની અનખી આશાઓને સમજી ગઈ। પપ્પા, આ સ્કેચ અદ્ભુત છે, તેણીએ ધીમેથી એક સ્કેચ પકડીને કણસતા કહ્યું। તમે કેમ છોડી દીધું? શ્રી શર્મા દુઃખપૂર્વક હસ્યા। તેમની નજર દૂર હતી। કેટલાક સપના રાહ જુએ છે, જેથી નવા ઉડી શકે, મારી પ્રિય। તેમણે માયાને ઊંડા સ્નેહથી જોતા ધીમેથી જવાબ આપ્યો। તેણીએ તેમને કડગડીને ગળે લગાવ્યા। એક શક્તિશાળી નવો સંકલ્પ તેના હૃદયને ભરી ગયો। તેના પિતાએ તેનું સ્વપ્ન ગુમાવ્યું ન હતું, તેમણે પ્રેમાળતાથી તેના બીજ તેમાં રોપ્યા હતા। તેમના શાંત બલિદાનો તેની પોતાની કલાત્મક આકાંક્ષાઓ હેઠળના મજબૂત, અદૃશ્ય પાંખો હતા। તે દિવસથી માયા ફક્ત પોતાના માટે જ ચિત્રકામ કરતી ન હતી, તેણીએ તેની અનોખી યાત્રાને સન્માનિત કરવા માટે ચિત્રકામ કર્યું। તેણીએ તેમના શાંત પ્રેમની કદર કરી, તેમના બલિદાનોને તેની સૌથી મોટી શક્તિમાં પરિવર્તિત કર્યા। જેમણે અદૃશ્ય પ્રયાસોથી તમારો માર્ગ મોકળો કર્યો છે તેમને યાદ રાખો। તેમના શાંત બલિદાનો ઘણીવાર તમારી સફળતા માટે સૌથી પ્રબળ પ્રેરણા બની જાય છે। તેમના સપનાને ઝાંખા પડવા ન દો, તમારા સપનાને પૂરા દિલથી અનુસરીને તેમને ગર્વ કરાવો। ગુજરાતી રેપોને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા માટે બલિદાન આપનાર કોઈ વ્યક્તિની યાદ સાથે નીચે ટિપ્પણી કરો।